ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોય તેમ ગુનેગારો બેફામ બન્યા છે। ભાવનગર શહેરના કુંભારવાડાના મોતીયો તળાવ પાસે રોડ વિસ્તારમાં મોડી રાત્રે હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે, જ્યાં નજીવા કારણોસર થયેલી માથાકૂટે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું। શું રે સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ભાવનગરમાં છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વોનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે અને હવે માત્ર પૈસાની લેતી દેતી જેવી નાની વાત માટે મોડી રાત્રે કેટલાક શખ્સો વચ્ચે ઉગ્ર બોલાચાલી થાય છે અને જોતામાં બોલાચાલી એવું સ્વરૂપ ધારણ કરી લે છે કે જેમાં એક યુવક પર જીવલેણ હુમલો કરી નાખવામાં આવે છે। આ આખી ઘટના પર જો નજર કરીએ તો રાત્રિના સમયમાં કુંભારવાડાના મોતી તળાવ રોડ પાસે પૈસાની આપલે બાબતે બે પક્ષો અથવા કેટલાક અસામાજિક તત્વો સામસામે આવી ગયા હતા। શરૂઆતમાં અપશબ્દો બોલાયો અને પણ પછી મામલો એટલો બધો બિચકી ગયો કે મારામારી સુધી પહોંચી ગયો। મળતી માહિતી અનુસાર ત્યાં હાજર કેટલાક માથાભારે શખ્સોએ એક નિર્દોષ યુવક પર જીવલેણ હુમલો કરી દીધો। આ હુમલો એટલો ભયાનક અને ઘાતક હતો કે આસપાસના લોકો પણ થથરી ગયા હતા। હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયાર અથવા લાકડીઓ જેવા ઘાતક સાધનો વડે યુવકને નિશાન બનાવ્યો અને જેના કારણે લોહીલુહાણ થઈને જમીન પર તે યુવક જે છે ઢળી પડ્યો હતો અને આ જીવલેણ હુમલાનો ભોગ બનનાર યુવકના શરીરના ભાગો પર અને ખાસ કરીને હાથના માથાના ભાગે જે છે ગંભીર ઈજાઓ પહોંચી છે। હુમલાખોરોએ જાણે યુવકનો જીવ લેવા જ ઈરાદાથી આ કૃત્ય આચર્યું હોય તેમ જણાતું હતું। ઘટનાની ગંભીરતાને જોતા જ આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ તુરંત જ એકઠા થઈ ગયા અને હુમલાખોરોએ ત્યાં નાસી છૂટ્યા હતા। ઈજાગ્રસ્ત યુવકને અત્યંત ગંભીર અને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક સારવાર અર્થે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો અને હાલ હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટરમાં તબીબોની ટીમ દ્વારા આ યુવકની અત્યારે સારવાર શરૂ કરી દેવામાં આવી છે। યુવકની સ્થિતિ નાજુક હોવાનું પણ જાણવા મળી રહ્યું છે અને તેના હાથના ભાગે ઊંડા ઘા હોવાનું જે છે સામે આવ્યું છે। સૌ પહેલા આ મામલાને લઈને પરિવારજનોનું શું કહેવું છે તે સાંભળી લઈએ। મારું નામ શીતલબેન અલ્પેશભાઈ, મારા ભાઈનો છોકરો છે। એને 4 જણાએ છરી મારી। એકનું નામ વિશાળ મહેશભાઈ, એકનું નામ ડોરેમોન, એનું ભાઈનું નામ વિજ્યો, એનું નામે તે, અને એક ગેલી અને એક ચીમન, એ ત્રણે ચારે ને છરી મારીને દગેથી મારી છે। મારવાનું કારણ બસ એમના હારે ખાતા પીતા ને હારે રહેતા, તોય એને છરી મારી દીધી છે। મોતી તળાવ રામમઢી શેરી નંબર 5, 4 માં એને છરી મારી છે। ના, એવું કાંઈ નહીં, બસ એની ભેગા જ રહેતા, તોય એને છરી મારી। નહીં, અગાઉ કાંઈ નહીં। અજયભાઈ, મોતી તરફ ના, મેં બેઠા હતો હું ખાલી ને 4 જણા આયા એને પપ્પાની બધા 4 અગ્રહ તો છરી હતી, મારવા મળી લેવા દેવા ઘરનું મને। વિજય મહેશભાઈ ગોયલ, વિશાલ, ચીમન, મહેશભાઈ ખુદ એના પપ્પા હતા। કાંઈ નહીં, ખાલી બેઠો હતો ને મેં કીધું પૈસા નથી મારી ઘરે, મેચના શરતના કાઢી હતી, પૈસા દેવા નતા મારે એને। 5000 રૂપિયા આ મેચ પૂરી થઈ ને તારે દેવાના હતા। પહેલા પરિવારજનોમાં પોતાના યુવકની આવી દશા જોઈને આક્રંદ અને રોષ સાફ જોવા મળી રહ્યો છે। તેઓ હુમલાખોરો સામે કડક કાનૂની પગલાં લેવાની અને તેઓને તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી રહ્યા છે અને ઘટનાની ગંભીરતાને હોસ્પિટલમાં એકઠી થયેલી ભીડને ધ્યાનમાં રાખીને બનાવ અંગેની જાણ થતાં જ ભાવનગર પોલીસનો મોટો કાફલો એક્શન મોડમાં આવી ગયો છે। પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત ટીમો તાત્કાલિક અસરે કુંભારવાડાના મોતી તળાવ રોડ પર એટલે કે ઘટના સ્થળે દોડી ગઈ અને પોલીસે ઘટના સ્થળને કોર્ડન કરી લીધું હતું અને ત્યાંથી પુરાવા એકત્રિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી। આ સાથે જ હોસ્પિટલ સાથે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ત્યાં જોખમાય નહીં તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ તે હોસ્પિટલની બહાર કરી દેવામાં આવ્યો હતો। પોલીસના ઉચ્ચ અધિકારીઓએ હોસ્પિટલ પહોંચી ઈજાગ્રસ્ત યુવકના પરિવારજનોની મુલાકાત લીધી અને તેમને શાંતિ જાળવવા માટે અપીલ પર કરવામાં આવી છે। ખાસ કરીને જો વાત કરવામાં ગુનેગારો ગમે તેવા વગદાર હશે તેમને બક્ષવામાં નહીં આવે તેવી વાત પણ પોલીસ દ્વારા કરવામાં આવી છે।
ભાવનગર પોલીસ દ્વારા હવે આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી તેજ ગતિએ આગળ ધરવામાં આવી છે અને મોતી તળાવ રોડ વિસ્તારમાં આવેલા સીસીટીવી ફૂટેજ અને આસપાસના લોકો દ્વારા પણ અત્યારે તપાસ વાત કરવામાં આવી રહી છે કે ગુનેગારો જે છે કઈ દિશામાં ભાગ્યા હતા, ક્યાં ભાગ્યા હતા અને કોના ઓળખીતા હતા. પ્રાથમિક તપાસમાં પોલીસ પૈસા લેતી મામલામાં પાસાઓમાં તપાસ કરી રહી છે અને આખરે આ રૂપિયાની બાબત આટલો મોટો લોહિયાળ ખેલ કેમ ખેલાયો તે મામલે અત્યારે પોલીસ દ્વારા આ તપાસ હાથ ધરવામાં આવી છે. હવે જોવાનું એ રહેશે કે આ આરોપીઓ ક્યારે પકડાય છે અને આ મામલા પાછળ ખરેખરમાં શું પૈસાની લેતી દેતી જ હતી કે શું. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.